ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અહીંયા જો આ જો ધ્યાના બેન આ જો એને કંઈક જોઈ છે, એને જોઈ છે એટલે આપો આપો કરે છે. આપો એને મોબાઈલ જોઈએ છે એટલે આપો આપો કરે છે. મોબાઈલ નો લેવાય. બસ જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આજે પણ ધ્યાનાબેનને અમારે બાજુમાં જે છે ને એની બર્થડે પાર્ટીમાં જવાનું છે એટલે હમણાં એને થોડી વાર પછી રેડી કરી દેવાની છે. બસ જો અમે ત્રણેય ફ્રી થઈ ગયા છીએ ને બેસી ગયા છીએ અને જો ધ્યાનાબેન વગાડે છે એના હિંચકામાં એટલે એને મજા આવે છે. બરાબર ને ચલો મળી લઈ મમ્મી અને ધ્યાનાબેનને. ચલો અહીંયા છે મમ્મી અને ધ્યાનાબેન. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? મજામાં? ધ્યાનાબેન જો રમવા બાબુ સાથે બાબુ સાથે બાબુ એનો ફેવરેટ છે. બાબુ સાથે રમે છે. ઉપાડી નો કે તો ઉપાડવું હા ઉપાડી નો તો બીક લાગે આપણે. આમાં કરે મોબાઈલ લેવાનું કરે છે ધ્યાનાબેન. હા તો આમ અત્યારે તો ભૂલાઈ ગયું છે. થોડીક વાર ચાલુ કરીને જેવો હાથમાં લઈને એવો થોડીક વાર કચકચ આવે પછી વળી ભૂલાઈ જાય ને યાદ આવે ને એવું બધું હોય છે. એને બીજામાં રાખવી પડે. બીજી વાતમાં નહીં તો માગે જો આ પોલીસ તો બાબુ માથે એને પણ બાબુ હારે તોફાન કરવા છે. જો અચ્છા તો ધ્યાનાબેનને બર્થડે પાર્ટીમાં જવાનું છે ને પછી ચેન્જ કરી દઈએ ને જેટલું ખાવું પીવું ને એટલું ખાઈ પી લઈએ પછી નખર તો કપડાં ખરાબ કરી નાખશે. એવું છે. જો આપણો બર્થડે વાળો વિડીયો આવી ગયો છે. અત્યારથી જ કેટલા બધા વ્યૂ આવી ગયા છે. મજા આવી આપણને અને આપણા વ્યુઅર્સને મજા આવશે બધું જોઈને. હા જો બર્થડે વાળો વિડીયો કીધો ને એને એવી ખબર પડે છે કે કયો વિડીયો જોવો. એને એવી ખબર પડે કે અમારો જ વિડીયો જોવો હોય એને બીજું કઈ ન જોવું હોય. આજના દિવસમાં કેટલી વાર વિડીયો જોયો. બધા ડાન્સ કરતા હોય ને બધા આવે નવા લોકો વિડીયોમાં એટલે એને જોવું ગમે છે. પછી આરું દેખાય ને. હા આજના દેખાતી હતી ને બેટા. આરું ક્યાં? આરું શેમાં આવી હતી? ત્યાં આરું શેમાં બર્થડે માં આવી હતી ને? શેમાં આવતી હતી? આરું બતાવો. ચલો આમાં ને અહીં ને એવું બધું તો ઘણું બોલતા આવડી છે. ડાન્સ કરે છે. આખી નમી જાય પણ બાબાને લેવા તો જો છે તોફાન કરે. હા તો એના વાળ આગળથી બહુ ટૂંકા છે. પીન નાખી હોય ને તોય નીકળી જાય છે એવું થાય છે. ચલો હવે કંઈક જમવાનું નક્કી કરી જમવાનું બનાવીએ. ચલો ધ્યાનાબેન ડાન્સ કરતો. તો ફાઇનલી અમે બર્થડે પાર્ટીમાંથી આવી ગયા છીએ. કેક કટિંગ કરી આવ્યા છીએ અને ધ્યાનાબેનને તો શું કાંઈ ઈટ ન કરવું હોય એટલે પછી ઘરે જ આવતા રહ્યા હતા. પણ ત્યાંથી જો આ પ્લેટ આવી છે એમાંથી ધ્યાનાબેન થોડી કેક ઈટ કરે છે. જો કેક આવી છે ને એટલે મમ્મીને ઈશારો કરે છે ખવડાવો એ. મારા મીઠડા ને મીઠું બહુ ભાવે. જો ડાન્સ કરે છે અને કેક ઈટ કરે છે થોડી પણ એને એમ થાય કે કેક ખાવી છે. જો ડાન્સ કરે છે મસ્ત રેડ ફ્રોક પહેરી લીધું છે. દઉં છું. તો ફાઇનલી આજે અમે ડિસાઈડ કર્યું છે ઓળા ને રોટલા બનાવવાનું. જો એક રોટલો એ નખાઈ ગયો છે અને એ આ મમ્મીએ છે ને આ રોટલો આખો હાથેથી ટીપો છે. હવે થોડોક પેલો માટે છે ને હવે આમ કરે છે પાટલા ઉપર. એટલે જો રોટલાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પેલી બાજુ ખીચડી મુકાઈ ગઈ છે અને અહીંયા જો આપણો ઓળો. જો ખીચડી મસ્ત ધ્યાના અને મમ્મી બેયને ખાવી હતી ને તો મસ્ત ઢીલી ખીચડી બનાવી નાખી છે મમ્મીએ. અને અહીંયા આપણો ઓળો રેડી છે. જો હવે બસ જો થોડી વારમાં બની જાય એટલે બેસી જાય જમવા. અને અહીંયા જો ધ્યાનાબેન ઈચા ખાય છે. એને તાનું શું કરે છે? ધ્યાના શું કરે છે? ઈચા. અહીંયા અમારી નજીક જ સામે જ રહીએ ને એટલે અહીંયા બેસાડી દઈ તો એમ કે અહીંયા બેસો ને અમારી યાર વાતો કરે એને ધ્યાના. અને અહીંયા જો આપણી બટર મિલ્ક રેડી થઈ ગઈ છે મસ્ત મજાની ને અહીંયા ઓનિયન કટ કરીને રેડી થઈ ગઈ છે. પ્યોર કાઠિયાવાડી જમવાનું છે આજે. તો ફાઇનલી અત્યારે એમલ બેસી ગયા છે જમવા. ઓળો છે, આ તુવેરના ટોઠા છે, ઓનિયન છે, છાશ છે. હે ને એમલ આવ્યું ને? મજા આવી ગઈ ને તો સારું. લ્યો
આજે આપણે 2 રીલ શૂટ કરી છે એ હમણાં 2-3 દિવસમાં આવી જશે. બરાબર ને? આજના વિડીયોને ઘણા વ્યૂ આવી ગયા છે, બધાને ગમ્યો છે, સારું છે. બરાબર. શિયાળાની સિઝનમાં તું એ ટોટા ખાવાની મજા આવે. મજા આવે. અહીંયા સ્પેશિયલી અમદાવાદમાં મળે, આપણે રાજકોટ ન મળે. એ સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ ઓછું. સૌરાષ્ટ્ર સાઈડ ઓછું. બરાબર. અહીંયા આપણે ઓલું શું વરાળિયું ને ઘૂંટો આપણે ખાવા જતા. વરાળિયું ને ઉંબાડિયું આ નવસારી સાઈડ વધારે, આપણી સાઈડ ઘૂંટો વધારે હોય. બરાબર ને? અને કેવું છે ઠંડી? તમે બહાર જાતા હોય, અમે તો કઈ જાતા ના હોય. પડવા માંડી કહેવાય ખરા, પણ હજી જે મેન ઠંડી હોય એવી તો નથી જ પડતી, પણ કહી શકાય એમ અમદાવાદ પ્રમાણે સારી કહેવાય પડવા માંડી. બરાબર છે. તો મસ્ત મજાની વેરાયટી ખાવા મળી જાય. હા, બરાબર છે. અમારે બાજુમાં બર્થડે હતો. હા, અમે બતાવ્યું હતું, ત્યાંથી આવ્યું હતું અને ઓળો ઘરે બનાવ્યો હતો. હા, ઓળો ઘરે બનાવ્યો હતો. બરાબર, સારું. ઉપર બેક ટુ બેક બર્થડે છે. બરાબર, સારું, ચાલો. ચાલો, તો વાગી ગયા છે રાતના 12. બસ જો રીલ બનાવી આપણે, બરાબર છે. હમણાં આપણે કોમેડી રીલ બનાવી છીએ, બરાબર છે. તો ગઈકાલે શૂટ કરી હતી, આજે એડિટ કરવાની બાકી હતી, તો એક કરી, એક હજી બાકી છે. આવી રીતના કન્ટિન્યુ રાખીએ આપણે રીલ બનાવવાનું, બરાબર છે. રીલમાં સારો સપોર્ટ મળે છે, તો એના માટે થેન્ક યુ સ્પેશિયલી ફોર યુટ્યુબમાં બહુ સપોર્ટ મળે છે. ફેસબુકમાં જે જોઈએ એટલો નથી મળતો, પણ કાંઈ વાંધો નહીં, એમાં બી જોવા માંડજો ને વધુ શેર કરજો, બરાબર. તો કાલ પાછી આવી જશે રીલ મોસ્ટલી આપણે ટ્રાય કરી છે કે ડેઈલી આવે કોમેડી રીલ, પણ હવે બહુ શેડ્યુલ ટાઈટ રહેશે ને તો નથી મળતો ટાઈમ, પણ આપણે બને એટલું વધારે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાની ટ્રાય કરશું. તમારા ફીડબેક બી શેર કરજો, બરાબર છે. તમારી સારી કોમેન્ટો બી શેર કરજો, મજા આવશે આપણે, બરાબર છે. તમારો આટલો સપોર્ટ છે બધા લોકોનો, અમને લોકોને બી કામ કરવામાં મજા આવે છે, કેમ કે સામે સપોર્ટ મળતો હોય ને તો એક એનર્જી મળે આપણને, બરાબર છે. થાક્યા હોય ને ત્યારે ઓફિસે તેમ જો થાકી લે તો એમ થાય કે ના આપણા વ્લોગ બનાવી, રીલ બનાવી, કારણ કે આપણી સાથે આપણા વ્યુઅર્સ છે, બરાબર છે, એના માટે બનાવી. આપણા માટે તો બનાવતા જ હોય, પણ ખાસ કરીને આપણા વ્યુઅર્સ માટે બનાવી. એ રીતની મજા આવે ને ત્યારે મજા આવે બનાવવાની, બરાબર છે. એ મજા આવે વાવ માંડી છે ધીરે ધીરે, બરાબર. તો ચાલો વ્લોગનો એન્ડ કરી દઈએ આપણે. હવે સુવાની તૈયારી કરી દઈએ પાછા. કાલ સવારના વહેલા ઉઠીને વિડીયો છે બનાવવાનું, એડિટિંગ બાકી છે, અને રીલ બની ગઈ છે તો એ શેડ્યુલમાં મૂકી દઈશ. રાત માટે 9 વાગે આપણે રીલ એવરી ટાઈમ આવશે, બરાબર છે. મોસ્ટલી રોજની ટ્રાય છે, પણ બધા સ્કીપ થાય તો જોયું જશે, પણ આવશે રાતના મોસ્ટલી 9 વાગે, બરાબર છે. ફેસબુક, યુટ્યુબ બધામાં, ઇન્સ્ટામાં. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.